ડિઝની પ્લસ હોટસ્ટાર પર એક ફિલ્મ આવી છે, બ્લડી ઇશ્ક. આ ફિલ્મ બનાવી છે વિક્રમ ભટ્ટે. વિક્રમ ભટ્ટને તમે લગભગ જાણતા જ હશો. આ એ વ્યક્તિ છે જેણે રાઝ પહેલો ભાગ, પછી હોન્ટેડ, જેની 3Dમાં પણ હોન્ટેડ 3D ફિલ્મ કદાચ તમે જોઈ હશે, 1920, આ ટાઈપની ફિલ્મો આપી છે. અને એ નામ હતું વિક્રમ ભટ્ટનું એક સમયે કે ભાઈ હોરર ફિલ્મ હોય એટલે વિક્રમ ભટ્ટ જ હોય. અને વિક્રમ ભટ્ટનું એક કામ જ છે કે એ હોરર ફિલ્મો જ બનાવે છે. અત્યારે સમય કેવો આવી ગયો, ડાયરેક્ટ OTT પર ફિલ્મ આપવી પડે છે. આ ફિલ્મ તમે જોશો ને એટલે તમને છે ને કોમેડી, ફિલ્મમાં કોમેડી નથી, પણ તમને પહેલેથી છેલ્લે સુધી કોમેડી જ ફીલ થશે. ડર તો ક્યાંય નહીં લાગે. ફિલ્મમાં કંઈ નથી. હવે આમાં ફિલ્મ વિશે વાત શું કરવી એ નથી ખબર પડતી. તમને સીધી વાત કરું ને તમારો ટાઈમ બચાવી લેજો. 2 કલાક આજુબાજુની ફિલ્મ છે, પણ સ્કીપ જ કરી દેજો. તમે લોકો કદાચ હોરર જોવાના શોખીન હોય ને તમને એવું થાય કે ભાઈ ચાલો હોરર ફિલ્મ આવી છે તો આપણે જોઈ લઈએ, ગમે એવો શોખ હોય ને તો આ ફિલ્મ ન જોતા. વિક્રમ ભટ્ટની જૂની ફિલ્મો છે ને એ ફરીવાર જોઈ લેજો. કારણ કે આ ફિલ્મમાં કાંઈ નથી. ના તો VFXમાં કાંઈ છે, ના તો મ્યુઝિકમાં કાંઈ છે, ના તો સ્ટોરીમાં કાંઈ છે, ના તો એક્ટિંગમાં કાંઈ છે. શેના વિશે પોઝિટિવ બોલવું એ નથી ખબર પડતી. અવિકા ગોરનું કામ ક્યાંક તમને થોડું સારું લાગશે, જેણે મહેનત કરી છે. એના સિવાય જેટલા પણ કલાકારો છે ને એ બધા કોમેડી જ કરે છે. હોરર ફિલ્મમાં મેઇન કામ હોય છે ને ભૂતનું હોય છે. પહેલાં તો તમે ભૂતનો મેકઅપ કઈ રીતે કરો છો, પછી ભૂત તમને ડરાવવામાં કેટલી હદ સુધી એ સફળ થાય છે. અને બીજું કામ હોય છે હોરર ફિલ્મમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું. અહીંયા એ પણ બધું ખરાબ છે. ભૂત તમારી સામે આવશે ને તો તમને એમ થશે કે ભાઈ આ ભૂત તો અમારા પપ્પાના જમાનાનું છે. અમારા પપ્પાના જમાનામાં હોરર ફિલ્મો આવતી ને ત્યારે આવા ભૂત આવતા. એવું તો ભૂતનો મેકઅપ કરેલો છે. કદાચ ભૂત સ્ક્રીનમાંથી બહાર આવી જશે ને તો તમને ડર નહીં લાગે. તમને એમ હે આમ એવું કોમેડી ફીલ થશે. બોલો, ભૂત નથી ડરાવવામાં સફળ થયું, નથી તો આનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું જોરદાર કે એનાથી તમે ડરો. ઘણીવાર એવું થાય કે હોરર ફિલ્મો જોતા હોય તો અચાનક એવું મ્યુઝિક આમ સંભળાય છે ને તો આમ આપણે ઝટકો લાગી જાય અને થોડો ડર લાગે. આમાં એ પણ નથી. બોલો, એટલે આમાં પોઝિટિવ કંઈ જ નથી. સ્ટોરી કેવી છે ભાઈ તમને કહું. એક કપલ છે, એ લોકો સ્કોટલેન્ડમાં રહે છે. હવે એમાં જે વાઈફ છે ને એની યાદદાસ્ત છે એ કંઈક કારણોસર વહી જાય છે. અને એ લોકો જે ઘરમાં રહે છે ને એ ઘર આખું વોન્ટેડ હોય છે. એટલે હવે પછી આગળ શું થશે ને આવી સ્ટોરી તો મને એમ છે મારા જન્મ પહેલાંની ઓલરેડી થઈ ગઈ છે, બની ગઈ છે. તો આ એનું એ બધું રિપીટ થશે. તમને આમ વિક્રમ ભટ્ટની ઘણી ફિલ્મો આ ફિલ્મ જોશો ને એટલે તમને યાદ આવશે. ક્યાંક તમને રાજ યાદ આવશે, ક્યાંક તમને 1920 યાદ આવશે. વિક્રમ ભટ્ટની જે આગળની ફિલ્મો હતી ને અમુક સીનમાં તમને એવું થશે કે ભાઈ આ ટાઈપનો સીન તો મેં આ ફિલ્મમાં જોયો હતો. આ ટાઈપનો જે વર્ક છે મેં આ ફિલ્મમાં જોયું હતું. એટલે આ બધાનું મિશ્રણ કરી અને આ બ્લડી ઇશ્ક નામની ફિલ્મ બનાવી છે. અને પાછી ડાયરેક્ટ OTT પર એટલા માટે આપી દીધી કે વિક્રમ ભટ્ટને વિશ્વાસ હતો કે આ ફિલ્મ થિયેટરમાં ચાલશે ને, શુક્રવારે આવશે, શુક્રવારે સાંજે નીકળી જશે. મોર્નિંગ શો, આફ્ટરનૂન શો અને ઇવનિંગ શો 3 જ શો હાલશે. નાઇટ શો એકાદ જગ્યાએ હાલે તો હાલે, બાકી નાઇટ શો નીકળી જશે. એને વિશ્વાસ હતો. એટલા માટે આ ફિલ્મ એને ડાયરેક્ટ OTT પર નાખી દીધી. એટલે સારું કહ્યું. હવે 2 વસ્તુ આમાં કરાય એવું છે વિક્રમ ભટ્ટને. ક્યાં તો એને ફિલ્મ બનાવવાનું બંધ કરી દેવાય અને ક્યાં પછી એને કંઈક જબરજસ્ત સ્ટોરી, જબરજસ્ત બજેટ સાથે, સારા એવા પ્રોડ્યુસર સાથે જે સારું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. અને ઇન્વેસ્ટમેન્ટ ત્યારે જ થાય કે તમારી પાસે સ્ટોરી યુનિક હોય, સારા એવા VFX સાથે એક જબરજસ્ત હોલિવૂડ લેવલની હોરર બનાવવી પડે એમ છે અત્યારે. કારણ કે હોરરમાં જ માસ્ટરી છે વિક્રમ ભટ્ટની. અત્યાર સુધી તો આપણે જોયું, પણ આ ફિલ્મથી પાછો સવાલ થઈ ગયો કે હોરરમાં જ માસ્ટરી છે. આવો સવાલ થઈ ગયો ફિલ્મ જોયા પછી. એટલે આ વસ્તુ થાય એમ છે. સમય બચાવી લેજો. ફિલ્મમાં કાંઈ નથી. ઘણી બીજી ફિલ્મો આવી છે, એ બધી જોઈ લો. હવે રેટિંગની વાત કરીએ તો રેટિંગ તો આપણી પાસે છે નહીં આને આપવા માટે. તમે જોઈ લીધી હોય તો મને જણાવજો કમેન્ટ સેક્શનમાં કેવી લાગી ફિલ્મ. ધન્યવાદ.